તો આ જે પણ કંઈ આપણે સંસ્કાર છે એ સંસ્કારની અંદર આગળના જે સંસ્કારો છે, કર્ણવેધન સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદારંભ સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, લગ્ન સંસ્કાર, વાનપ્રસ્થ આશ્રમ સંસ્કાર, સંન્યાસ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર, જે બાળક મોટું થઈ ગયા પછી 4-5 વર્ષ પછી એનો વિદ્યા આરંભ છે સ્ટાર્ટ થતો હોય છે. તો આપણે ગર્ભાધાન અને ગર્ભ સંસ્કારની અંદર જે સમજવાના છે તે મુખ્યત્વે પ્રથમ 8 સંસ્કારનું સમજવાનું છે. બાકીના જે 8 સંસ્કાર છે એ બાળક મોટું થયા પછીના હોય છે. તો ગર્ભ સંસ્કારની અંદર આપણે પ્રથમ 8 સંસ્કારનો સમાવેશ કરી શકશું. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણી આગળની શૃંખલામાં આપણે એક એક સંસ્કારનું વિસ્તૃતીકરણ કરશું અને સંસ્કારને સમજાવતા જશું. જે મારી ચેનલ છે એમાં આગળ જોતા રહેશો, લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને કાંઈ પણ જાણવું હોય તો આપ કોમેન્ટ પણ કરી શકો છો. આભાર. થેન્ક યુ.